શું નામ છે? પિંકી. પિંકી. પિંકી થોરી. પિંકી રાહુલ પાટણવાડિયા. પિંકી રાહુલ પાટણવાડિયા. અને ડિલિવરી થઈ ગઈ તારી? હા, થઈ ગઈ. કેટલા મહિનાનું છે બાળક? 4 મહિનાની થઈ. લઈને આવી? હા, લઈને. હા, એટલે બેબી છે બાબો? બેબી છે, તઈ બાબી. હેલ્ધી છે? હેલ્ધી. વજન બરાબર છે એનું? રસીઓ મુકાવું છું રેગ્યુલર? હા, નીલાબેનના એરિયામાં રહું છું ને? હા. હા, એટલે મેં બેનને વાત કરી હતી, કોઈને જરૂર હોય તો કહેજો, કીટ આપણે આપીશું મહિનાનું રાશન, એટલે તને બોલાય. એને ટુ ફીડિંગ કરાવું છું હા. અને બેબીને ખવડાવું છું. હા, ખવડાવું. બહારનું કે તારું? તારું ને ઘરનું ખવડાવું. ના તારું મારું દૂધ. ખવડાવું. હા એમ. અને કેટલા બાળકો આગળ? 3 બેબી છે. આ ત્રીજી બેબી થઈ. આ ત્રીજી બેબી થઈ? ત્રીજી બેબી. તો હવે શું ઓપરેશન કરવાનું? કરવાનું કે લાવવાનું ચોથું? પણ હવે એના હાથમાં કરવાના, હાથમાં ને આપણા હાથમાં કઈ નહીં. આપણું ના ચાલે એમ ને? આપણું ના ચાલે. સમજે નહીં. સમજે નહીં. 3 બેબી પણ ચાલતું એનો બરાબર. બાબો તો જોઈએ જ. એવું? 4 બેબી હોય કે 5 હોય તો એમનો બાબો પણ તારી જોઈએ. તબિયત પછી આપણી તબિયત આપણે ખબર કે આપણી તબિયતમાં શું થાય અત્યારે મને શરીરમાં કમજોરી છે. અશક્તિ જ હોય ને? નોર્મલ થઈ ડિલિવરી? નોર્મલ કઈ જગ્યાએ કરાઈ? આ રાજન પટેલમાં મેં કરેલું. પ્રાઇવેટમાં? Private તો કેટલા પૈસા થયા હશે? સરકારીમાં ના જવાય? સરકારી મને બીક લાગતી છે. ના, સરસ કરે છે. સીઝર કરે, આમ કરે તો સીઝર કરે તોય પૈસા ના લે? સીઝર કરે પણ આપણે મય થાય નહીં ને, અમારે સીઝર નહીં થતું. એવું હોય? સીઝર થાય એટલે તો એને બધામાં બાધા તમારે નહીં? હા, બોલો. નોર્મલ જ કરવું પડે. આપણને અશક્ય હોય તો ગમે તે હોય પણ નોર્મલ જ કરવી પડે ડિલિવરી. બરાબર. 3 નોર્મલ છે બેબીઓ? ચોથી નોર્મલ થઈ. આ ચોથી ડિલિવરી થઈ? આર્યન હંગાતે. હા. આર્યન ઓપના થઈ ગયો. એ છોકરો તારો ગુજરી ગયો? ગુજરી ગયો. 3 વર્ષ થયા હતા. શું થયેલું? મારા જ હતા, મોટા બાપાજી મારા જ ઓહો. હતા. અને આ બેબીઓ કેટલી વર્ષની છે? બેબી એક 9 વર્ષની છે. હા. એક 6 વર્ષની ના ત્રીજી બેબી અચ્છા. 4 મહિનાની થઈ. હવે પણ થોડુંક એટલે સમજાવવા જેવું લાગે તો અહીં લઈને આવજો, અમે સમજાઈશું. કોઈ સમજેવા ના સમજે? ના સમજે. સમજેવા જ નહીં. સમજેવા તો હું જ ના સમજેવું કે ભાઈ 3 બેબીમાં સરતો સ્વારો. બરાબર. કેમ પછી ખવડાવવા પીડાનું ભણાવવા ગણાવવાના? કે મારા હજુ બાબુ જોઈએ છે. બોલો. ઘરવાળા અને કઈ રહેતી હતી તું? અહીંયા જ રહે. ખાડામાં? આ અંદર નહીં છાપરા. છાપરા છે તે? છાપરા. પેલું અમે બચુ કાકાને ત્યાં આવ્યા હતા પંખો હા, આપવા, ત્યાં. ત્યાં જ રહું છું તું? હા. હા, બરાબર છે. કંઈ નહીં, હવે આ 1 મહિનાનું રાશન આપીએ છીએ. એક બેન છે વિનીતાબેન તરફથી. હા, એટલે તું લઈ જા. લઈ જવાશે ત્યાંથી ઉચકીને? છોકરું લઈને આવી છું તો? પપ્પા આવ્યા છે ને જોડે? હા, તો લઈને જા. હા ને? અને ખાજે પીજે. બીજું તો હવે શું મદદ કરીએ તને? તારે ડિલિવરીઓ જ કરવાની છે. દિલવાળી હવે આપણા હાથમાં તો હોય નહીં. મોટા બેન હવે જે હે ઘરવાળાના એ અમારા હાથમાં નહીં. અમે સમજાઈ શકીએ, બીજું ફોર્સ તો કેવી રીતે કરી શકીએ? પણ સમજેવા જ નહીં ને. હા. અમારે જ્યાં સમજેવી જ નહીં. બરાબર. સમાજમાં કોઈ ના સમજે. કંઈ નહીં, તારી તબિયત સારી થાય એના માટે આ મહિનાનું રાશન આપીએ છીએ. તું બનાવજે, છોકરાઓને ખવડાવજે. સારું. હા ને? સરખું તારી તબિયત સારી હોય તો પછી બાળક હેલ્ધી હોય. હે ને? છે એ બાળક હા. વ્યાલ લઈને બેઠી એમ. હે ને? હાર કશું વાંધો નહીં. હા, ચાલ આવજે. જય શ્રી કૃષ્ણ. હા, આ કીટ લેતી જા.